ગીરના સાસણ બાદ હવે જૂનાગઢ અને અમરેલીમાં પણ સિંહ દર્શન સફારીની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે। મુખ્યમંત્રી વિજય રૂપાણી સપરિવાર જૂનાગઢના ભેસાણ ખાતેના ચણાકા ગામે કુળદેવી દર્શન માટે પહોંચ્યા। અહીં પત્રકારોને સંબોધતા તેમણે ગીરના જંગલો અને અમરેલીના ધારી વિસ્તારમાં આગામી 3 મહિનામાં સિંહ દર્શનની સેવાનો વિકાસ કરાશે તેમ જણાવ્યું। સાથે જ એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટ એવા ગિરનાર રોપવેનો પણ 2 વર્ષમાં વિકાસ કરાશે તેવી નેમ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી। સરકાર ટુરિઝમ સેક્ટરે આગળ કરી રહી છે। એક તો જૂનાગઢની તળેટીમાં સિંહ દર્શન સફારી, બીજું રોપવેના કામનો આરંભ થયો છે। ભારતનો સૌથી મોટો રોપવે એ ગિરનાર રોપવે હશે, એટલે એ કામ 2 વર્ષ ચાલશે અને ભારતનો સૌથી મોટો લાંબા રનવાળો રોપવે આપણે આ ગિરનાર